વડોદરામાં નવી બની રહેલી કન્સ્ટ્રક્શન સાઇટ પર મોટી દુર્ઘટના થઈ। જેતલપુર રોડ પરની આ ઘટના છે। મોડી રાત્રે ખોદકામ દરમિયાન દિવાલ ધરાશાયી થઈ ગઈ। દિવાલ પડતા બે મજૂરો કાટમાળ નીચે દબાયા હતા। બચાવ કામગીરી માટે તાત્કાલિક જેસીબી મશીન બોલાવાયું। 2.5 કલાકની જહેમત બાદ બંને મજૂરોને બહાર કાઢવામાં આવ્યા। ઇજાગ્રસ્ત મજૂરોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે। વડોદરાના જેતલપુર રોડ પરનો આ બનાવ છે, જ્યાં બાંધકામ સાઇટ પર એક મોટી દુર્ઘટના થઈ। એક દિવાલ છે ધરાશાયી થઈ ગઈ અને તેમાં જે મજૂરો હતા એ બે મજૂરો દટાઈ ગયા હતા। ખોદકામ દરમિયાન દિવાલ ધરાશાયી થઈ હતી। બંને મજૂરોને ઘાયલ અવસ્થામાં સારવાર માટે લઈ જવાયા। જૂનાગઢમાં 5 હત્યા અને 2 દુષ્કર્મના ગંભીર કેસોમાં સજા પામેલો ફરાર આરોપી મોહન હમીર ગોહિલને પોલીસ દ્વારા ઝડપી લેવાયો। આરોપી છેલ્લા 16 મહિનાથી પેરોલ જમ્પ કરીને ફરાર હતો। પોલીસને મળેલી માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચ અને પેરોલ ફરલો સ્ક્વોડે મુંબઈના બોરીવલી વિસ્તારમાં 5 દિવસ સુધી મજૂરોનો વેશ ધારણ કરી વોચ ગોઠવી। ત્યારબાદ સ્થાનિક પોલીસની મદદથી તેની ધરપકડ કરી લેવામાં આવી। આરોપી વર્ષ 2007ના ચર્ચાસ્પદ ચાંદની હત્યાકાંડમાં પણ સંડોવાયેલ હોવાનું જાણવા મળ્યું। ધરપકડ બાદ તેને રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલવામાં આવ્યો। પોલીસના જણાવ્યા મુજબ આરોપી સામે કુલ 5 હત્યા, 2 દુષ્કર્મ સહિત અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે। અગાઉ તે સજા પણ પામેલો હતો। પંચમહાલમાં પતિએ જ પત્નીની હત્યા કરી। હાલોલના યમુનાજી નગરનો આ બનાવ છે। પત્નીના ભાણેજ સાથે કથિત સંબંધોની શંકા રાખી હત્યા થઈ ગઈ। પતિએ ઊંઘતી પત્નીની ધારદાર હથિયારથી ગળું કાપીને હત્યા કરી દીધી અને હત્યા બાદ પતિએ જાતે પોલીસ મથકે આત્મસમર્પણ કર્યું। બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી। પોલીસે આરોપી હત્યારા પતિ સામે ગુનો નોંધ્યો છે। પોલીસે એફએસએલની મદદથી પુરાવા એકત્ર કરી વધુ તપાસ હાથ ધરી છે। અરવલ્લીના મોડાસામાં પ્રેમ લગ્ન કરનાર યુવકને મારવાનો જે મામલો હતો, અલગ અલગ ધર્મના દંપતી સાથે બબાલ મામલે કાર્યવાહી થઈ। પોલીસે ગણતરીના સમયમાં 6 આરોપીઓને ઝડપી લીધા। પોલીસે આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું। મુખ્ય 3 આરોપીને ઘટના સ્થળે લઈ જવાયા અને પૂછપરછ થઈ। આરોપીઓ પહોંચતા જ લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા। રશિયામાં ભારતીયોને નોકરીના બહાને બંધક બનાવી તેમનું શોષણ કરવાના મામલે રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે। છેતરપિંડીના આરોપસર એજન્ટ રિમ્પલ પટેલ હાલ જેલમાં છે, જ્યારે અગાઉ છેતરાયેલા પીડિતો પણ હવે ખુલ્લેઆમ સામે આવ્યા। ભોગ બનનારના લોકોએ આણંદ એલસીબી કચેરીએ પહોંચીને પોતાના નિવેદનો નોંધાવ્યા। મીડિયા સમક્ષ પોતાની આપવીતી કહી। આ પીડિતોને ઊંચા પગારની લાલચ અપાઈ અને રશિયા મોકલવામાં આવ્યા, પરંતુ ત્યાં વચન પ્રમાણે કામ આપવાને બદલે અન્ય કામ કરાવીને શોષણ કરાતું। વિરોધ કરનારાઓને ધમકીઓ પણ આપવામાં આવતી। આ કૌભાંડ બહાર આવતા રિમ્પલ પટેલ વિરુદ્ધ ફરિયાદો વધી છે। પોલીસે આ કેસમાં તપાસનો વ્યાપ વધાર્યો છે અને 20 જેટલા લોકો રશિયામાં ફસાયા હોવાની માહિતી પણ સામે આવી રહી છે। એલસીબીએ લોકોને પરત લાવવા અને આરોપી રિમ્પલ પટેલને કડકમાં કડક સજા અપાવવા કાર્યવાહી હાથ ધરી છે। ઘટના એવી બનેલી કે રિમ્પલ પટેલ અને સખાયા પટેલ એમના વાઇફ એમને અમને રશિયા જોબ માટેની ઓફર માટે લઈ ગયેલા અને એવું કીધેલું કે તમને આરામથી બેસી અને જોબ કરવાની છે। અમારા જોડેથી 2.5 લાખ રૂપિયા વસૂલેલા। અહીંયા રજૂઆત કરવા સાહેબ કે અમારાથી ટોટલી ફ્રોડ થઈ ગયો। અમને અહીંયા જે કીધું હતું એ પ્રમાણે કશું હતું નહીં, કે એને સજા મળે અને અમારા પૈસા પાછા મળે। રિમ્પલ પટેલ અને એમના વાઇફ કિયાના ઇન્ટરનેશનલ જે ચલાવે છે એમની સાથે હું રશિયા આવી છું અને અમને અહીંયા આગળ રશિયા મોસ્કોમાં જોબની લાલચે લાવીને અહીંયા આગળ અમને ફસાઈ દીધા છે। હવે આ લોકો એવું કહે છે કે અમને પ્રોફેશનલ ટેલર જોઈએ, તમે ટેલર નથી, એ કરીને અમને પીસ રેટ આપીને અમને ખાલી 6000 રૂપિયા પગાર આપ્યો છે। રિમ્પલ પટેલને અમે ત્યાં 2.5 લાખ રૂપિયા આપીને આવ્યા છે। બધા પાસે 2,10,000 2,10,000 લીધા છે। અહીંયા આગળ આ કંપની અમને એવું કહે છે કે તમારે ઘરે જવું હોય તો $500 આપો અને તમારા ખર્ચે જાઓ। આ બાબતે વિશ્વાસઘાત, છેતરપિંડી તેમજ ગુનાહિત કાવતરિયાનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો હતો। આ ગુનાની ગંભીરતા સમજી પોલીસ મહાનિરીક્ષક શ્રી અમદાવાદ રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબની સૂચના મુજબ આ ગુનાની તપાસ એલસીબી આણંદ દ્વારા હાથ ધરવામાં આવેલ। આ ગુનામાં સંડોવાયેલ આરોપી રિમ્પલ કુમાર અરવિંદભાઈ પટેલની આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલું છે। તેમજ હાલ સુધી જેટલા પણ 33 વ્યક્તિઓને રશિયા મોકલેલ તે બાબતની વિગતવારની તપાસ હાથ ધરવામાં આવેલ છે। તમામ વ્યક્તિઓ સાથે એલસીબીના પીઆઈ ચૌધરી સાહેબે ટેલિફોનિક અને વિડીયો કોલ કરીને વાતચીત કરેલી છે અને તેમને ઇન્ડિયા પરત લાવવાના શક્ય તમામ પ્રયત્નો એલસીબી દ્વારા હાથ ધરવામાં આવેલ છે।
અમદાવાદના ધોળકામાં બનેલી હત્યાની ગૂંચવણભરી ઘટનાનો પોલીસે સફળતાપૂર્વક ભેદ ઉકેલ્યો. દરબાર જીન વિસ્તારમાં એક રૂમમાંથી યુવકનો મૃતદેહ મળતા હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ હતી, જેમાં ચોંકાવનારી વાત એ સામે આવી કે ઘટનાની જાણ કરનાર વ્યક્તિ જ હત્યારો નીકળ્યો. પોલીસ તપાસમાં ખુલ્યું કે આરોપી રોશન શાહ અને મૃતક રાજલાલ હાસદા 4 જૂને સાથે અમદાવાદ આવેલા. બિહારથી ટ્રેનમાં મુસાફરી દરમિયાન માત્ર 300 રૂપિયાના દંડ મુદ્દે થયેલો સામાન્ય વિવાદ ઉગ્ર બની ગયો. રોશન શાહે છરીના ઘા મારીને હત્યા કરી અને બાદમાં પોતે નિર્દોષ હોવાનું નાટક કરતા પોલીસને ભ્રમિત કરવાનો પ્રયાસ કર્યો. પોલીસે આખરી પૂછપરછ કરતા ભેદ ઉકેલાઈ ગયો અને આખરે આરોપીની ધરપકડ કરી લેવાઈ. સામાન્ય બોલાચાલી થયેલી હતી અને એમાં ઉશ્કેરાઈને આરોપીએ આવી રીતે અટેક કર્યો. ઇન્ટરોગેશન કરવામાં આવ્યું ત્યારે એમને કબૂલાત આપેલી હતી કે આ રીતે મર્ડર કરવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં એસીબીએ મોટી કાર્યવાહી કરી. અહીંયા 5 લાખની લાંચ લેતા 2 શખ્સોને રંગે હાથે ઝડપી લેવાયા. ઝડપાયેલા આરોપીઓમાં હરિપર ગ્રામ પંચાયત સરપંચના પતિ ડાયાભાઈ પરમાર અને જીવા પરમારનો સમાવેશ થાય છે. ફરિયાદી અને તેમના ભાગીદાર હરિપર ગામની સીમમાં કાળા પથ્થરની ખાણ ચલાવે છે, જેમાં કોઈ પ્રકારની હેરાનગતિ ન કરવામાં આવે તે માટે સરપંચના પતિએ 30 લાખની લાંચની માગણી કરી. બાદમાં રકઝક પછી 20 લાખમાં સોદો નક્કી થયો. પ્રથમ હપ્તા તરીકે 5 લાખ સ્વીકારવા બંને આરોપીઓ કલ્યાણપુર મામલતદાર કચેરી સામે આવેલા દ્વારકાધીશ કોમ્પ્લેક્સ ખાતે પહોંચ્યા, જ્યાં એસીબીએ ગોઠવેલા ટ્રેપ દરમિયાન તેઓ લાંચની રકમ લેતા જ ઝડપી પાડવામાં આવ્યા. એસીબીએ લાંચની સંપૂર્ણ રકમ કબજે કરી બંને આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખેતમજૂર મહિલાઓ પર દુષ્કર્મ અને લૂંટના ઈરાદે આચરાયેલા 2 ગુનામાં મોરબી એલસીબી પોલીસને સફળતા મળી. પોલીસે ગણતરીના દિવસોમાં જ પર્દાફાશ કરી હળવદ પંથકની દેવીપૂજક ગેંગના 3 શખ્સો અને એક બાળ કિશોરને ઝડપી લીધા. 4 અને 5 જૂનની રાત્રે બનેલી બંને ઘટનાઓમાં આરોપીઓએ ખેતરમાં રહેતા મજૂરોને હથિયારોની અણીએ ધમકાવી મહિલાઓ પર દુષ્કર્મ ગુજાર્યું. પોલીસ તપાસમાં સામે આવ્યું કે ગેંગ રાત્રિના સમયે અવાવરૂ વિસ્તારમાં રહેતા મજૂરોને નિશાન બનાવી લૂંટફાટ કરતી અને મહિલાઓ હાજર હોય ત્યારે જઘન્ય કૃત્ય આચરતી. પોલીસે આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન અને મોટરસાયકલ સહિત 50,000નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે, જ્યારે એક ફરાર આરોપીની શોધખોળ ચાલી રહી છે. બનાસકાંઠાના દાંતીવાડા અને પાથાવાડા સહિતના વિસ્તારોમાં બેફામ ચાલતા ગેરકાયદેસર ખનીજ ડમ્પરો અને ખનીજ માફિયાઓ સામે સ્થાનિકોમાં ભારે રોષ છે. તાજેતરમાં જ ખનીજ ચોરી સામે અવાજ ઉઠાવનાર જાત ગામના યુવકનું ડમ્પરની ટક્કર વાગતા મોત થઈ ગયું. ગામજનોએ તેને અકસ્માત નહીં પરંતુ હત્યા ગણાવીને ભારે આક્ષેપો કર્યા. ખાણ ખનીજ વિભાગની નિષ્ક્રિયતા અને ઘોર નિંદ્રાને કારણે આવા જીવલેણ અકસ્માતો સતત વધી રહ્યા છે. આ ગંભીર પરિસ્થિતિને લઈને જાત ગામ સહિત આસપાસના ગામના લોકોએ ન્યાયની માંગણી કરી છે. પાલનપુર કલેક્ટર કચેરીએ પહોંચીને અને ખાણ ખનીજ વિભાગને નિષ્પક્ષ તપાસ અને કડક કાર્યવાહીની માંગણી કરી હતી. ગામજનોએ તંત્રને ચીમકી આપી છે કે જો ટૂંક સમયમાં ગેરકાયદેસર ખનન અને બેફામ ડમ્પર ઉપર રોક નહીં લાગે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન થશે. વારંવાર રજૂઆત કરવા છતાં એ વ્યક્તિ ક્યારેય પણ અમારી કોઈ વાત સાંભળતા નથી અને ઉપરથી એવું કહે છે કે મારી દિલ્હી સુધીની પહોંચ છે અને એવું કહે છે કે હું તો દરેક અધિકારીઓને હપ્તા આપું છું. હપ્તા ખાઓ અધિકારીઓએ આજ દિવસ સુધી અમારી કરેલી રજૂઆતની ક્યારેય તપાસ કરવામાં આવી નથી અને એનો કોઈ અમને ન્યાય પણ આપવામાં આવ્યો નથી. અમારા આશાસ્પદ યુવાનનું મોત થતાં સમગ્ર ગામ અત્યારે શોકમાં ડૂબેલું છે. એક અઠવાડિયામાં જો આ અંગે નિર્ણય નહીં લેવામાં આવે તો અમારું ગામ અને આજુબાજુના 5 ગામ દોતીવાડા મામલતદાર કચેરીએ ધરણા ઉપર બેસશું. છેલ્લા 2-3 વર્ષથી આ લીધો ચાલે છે, પરંતુ છેલ્લા 12 મહિનાથી બેફામ બની અને આ ખનીજ માફિયા દ્વારા ભયંકર રીતે 3 કિલોમીટર સુધી ખોદકામ કરવામાં આવે છે અને ખનીજ શાખા દ્વારા કોઈ આના સામે કાર્યવાહી થતી નથી. અહીંયા આ રજૂઆત અમે અધિકારીશ્રીઓને વારંવાર કરી છે, એ પ્રાંત સાહેબને અમે વારંવાર રજૂઆત કરી છે અને અમે રાજકીય આગેવાનોને પણ આ વાત કરી છે અને એ લોકોનો પણ અમને સહકાર છે અને અમે આ